अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તો શું આપ એવું કહેવા માંગો છો કે આ બધે સંસારી સુખ દુઃખનો જે આવિર્ભાવ થાય છે, રાઈટ, એમાં જેમ રામકૃષ્ણ મહાવીરની તકલીફો તો આવી હતી, પણ એ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ હતી, માટે આ બધું એમને એઝ ઇટ ઇઝ દેખાય કે આ બધા હિસાબો પૂરા થઈ રહ્યા છે, એવું હોય અને એવી રીતે જ છૂટાય માણસને? કોઈને આ મોક્ષે જવાના ભાવો આપ કહો છો કે મોક્ષે જવાય? એટલે છૂટવા માટે કોઈ ક્રિયાકાળની જરૂર નથી, છૂટવા માટે અજ્ઞાન સમજવાની જરૂર છે. ફર્સ્ટ યુ નો કે અજ્ઞાન કોને કહેવાય, અને પછી સેકન્ડ યુ નો હાઉ આઈ કેન ડિમોલિશ ઇગ્નોરન્સી ફ્રોમ મી. બહાર નથી, અંદર છે. દ્રષ્ટિરૂપ સફરિંગ બહાર છે, અજ્ઞાન ક્યાં છે? અંદર. અંદર છે. યા પેલા અજ્ઞાન શું છે એને સમજો, પછી અજ્ઞાનને દૂર કરવાનો રસ્તો જાણો અને પછી એનો ઉપયોગ કરો. That is the only procedure to remove from all kind of ignorance. At that way you are not create the new cause for your suffering. એટલે આપણે આપણા જીવનની અંદર કોઈને આપણે 10,000 પાઉન્ડ ઉછીને આપ્યા અને ના પાછા આપે, 4 મહિના 6 મહિના કીધું હોય ને 2 વર્ષ થઈ ગયા તોય ના આપે, તો આપણને શું થાય? દુઃખ થાય, એના માટે દ્વેષ થાય, એના માટે ખરાબ વિચાર આવે વગેરે વગેરે. બરાબર ને? તો આ પ્રક્રિયા થઈ એનું કારણ કે 10,000 રૂપિયા આપણા હતા, આપણે એને આપ્યા અને પાછા આપતો નથી. આ પ્રક્રિયા જવાબદાર છે ને? હવે કુદરત શું કહે છે કે આ 10,000 રૂપિયા તું એમ માને છે કે મેં એને આપ્યા છે, કુદરત કહે છે મેં તને અપાવડાયા છે. કેમ અપાવડાયા છે? કે તારો હિસાબ છે પાછલા અવતારનો, તારું ડેબિટ બેલેન્સ છે, પણ તને ખબર નહીં પડે. હવે તારે જયારે જવાબ આવી જાય ત્યારે સમજી લેવાનું કે પાછા નથી આવતા, માટે મારું રિઝલ્ટ આવું છે, માટે એ જવાબદાર નથી. આને સાયન્સ કહેવાય. પણ તમે શું કરો છો? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ નથી આપતો એટલું જ જોવો છો, એની પાછળનું સાયન્સ જાણતા નથી, એટલે રાગદ્વેષ થાય છે. હવે જ્ઞાની શું કહે છે? માનો કે 10,000 પાઉન્ડ આપ્યા અને પેલો પાછો નથી આપતો, માટે તને રાગદ્વેષ થાય છે. પણ તે કોઈ જગ્યાએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને $1,00,000 $1,00,000 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે સ્ટોક માર્કેટ કોલેપ્સ થઈ ગયું ને 50% ભાવ થઈ ગયા, એટલે કે 50,000 પાઉન્ડ થઈ ગયા લાખના, તો તમે શું કરશો? સ્વીકારી લે. ના, પણ તો ક્લેમ કોના ઉપર કરશો? સ્ટોક માર્કેટ ઉપર કરશો? કંપનીઓ ઉપર કરશો? કેમ? નુકસાન તો ના કારણે થયું ને. અહીંયા વ્યક્તિ દેખાય છે તો અહીંયા સ્ટોક માર્કેટ છે, તેના ઉપર બ્લેમ કરો ને. નસીબ કઈ દે, નસીબ તો આ નસીબ નહીં. આપણે કઈ વસ્તુ એક્સેપ્ટ કરી શકીએ છીએ? ધીસ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ નો પ્રશ્ન છે. એટલે જ્ઞાની કે છે, જ્ઞાની એક જ વસ્તુ કીધું કે આવે છે તે સ્વીકારી લે, દુનિયા આત્મ છે, જે આવે તેને તું સ્વીકારી લે, એક્સેપ્ટ, તો જ તારો અંત આવશે. કારણ કે આવે છે ઇટ મીન્સ યોર હિસાબ. પછી ગુડ કે બેડ, ગમતું કે ના ગમતું, હિસાબ વગર આ જગતમાં કોઈ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. એવું આ જગત છે. મનુષ્યની દેવો પાસે એવી સત્તા નથી કે કોઈને પોતાની મરજીથી સુખ દુઃખ આપી શકે. આવું ન્યાય વાળું જગત છે. દેવદેવીઓ પણ કશું જ ના કરી શકે. આપણો હિસાબ હોય તો જ કરે, તો જ આપણને હેલ્પ કરી શકે કે નુકસાન કરી શકે, બાકી કશું જ ના કરી શકે. નહીં તો પછી દેવી દેવતાઓ દુનિયા ચલાવે છે એવું થાય. પછી દેવી દેવતાને ચલાવતા કુદરત ચલાવે છે. એટલે આ સમજવું પડે આપણે. આ દુનિયા કેવી છે, કઈ રીતે ચાલે છે, આ શરીર શું છે, આ સંબંધો શું છે, આ બધા સાધનો શું છે, કઈ રીતે મને ભેગા થાય છે, કઈ રીતે જતા રહે છે,
કઈ રીતે આ શરીરનો અંત આવે છે, આ બધું આપણે બ્રોડ વિઝનથી સમજવું પડે. ખાલી નોલેજ ના જોઈએ, વિઝન જોઈએ. એટ એ ટાઈમ કે જન્મ્યા આટલા, આ ઉંમર થઈ, હજુ ગોડા થઈશું, આ ઉંમર છેલ્લી અવસ્થા આવશે, આ બધું વસ્તુ વિચારી જુઓ. બરાબર છે. પછી આપણા જન્મતાની સાથે કઈ વસ્તુ લઈને આવ્યા નતા. ધીમે ધીમે સંબંધો વધ્યા, ધીમે ધીમે સંપત્તિઓ વધી, સાધનો વધ્યા, માન્યતાઓ વધી, ખ્યાલ આવે ને? આ બધું વધી છેલ્લે પાછું બધું મૂકીને જવાનું. તો આ આપણને વિઝનમાં દેખાવું જોઈએ કે એટ ટાઈમ માટે આ બધી વસ્તુ લેબર છે. શું છે? મજૂરી છે. આમાં હેપીનેસ ના હોય. બધું મેળવ્યા પછી પાછું મૂકીને જવાનું. તો વોટ ઇઝ યોર અચીવમેન્ટ? માટે જીવીએ છે શાંતિથી, ઓછા ટેન્શનથી. આઈ એમ વેરી હેપી. મારી પાસે કેટલી સંપત્તિ છે એટલે હું હેપી નથી. આ કેટલો પીસફુલી જીવી શકું છું વિથ માય નેસેસિટી. આઈ એમ વેરી હેપી. તો આપણે મેડિટેશન થી ઇમ્પ્રૂવ થઈ શકે. મેડિટેશન સારી વસ્તુ છે, પણ મેડિટેશન જ્ઞાન વગર શું કરશો? આંખો બંધ કરીને બેસી જાઓ એ મેડિટેશન ના કહેવાય. ખ્યાલ આવી ગયો ને? એને તાપણું કહેવાય. શું કહેવાય? તાપણું ખબર છે? તાપણું એટલે શું? તાપને પાસે બેહીએ, ઠંડી ઉડી જાય, ઉભા થઈએ એટલે ઠંડી પાછી એવી આંખો બંધ કરી એટલે શાંતિ, ઉઘાડી એટલે પાછી ઉપાધિ ઉભી. એવી તાપણાનું શું કરવું? બંધ કરીને આપણે વિચાર કરવાનો, અંદર મનન કરવાનું. યા એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ સાયન્ટિફિક રિસર્ચ કે વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. આઈ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું સમજવા માંગુ છું કે આ દુનિયા શું છે, દુનિયામાં શરીર શું છે, સંજોગો શું છે, સુખ દુઃખ શું છે, ખરેખર સાચું સુખ કેવું હોય, ખરેખર માન્યતા વાળું સુખ કેવું છે, શું આ સત્તા અને સંબંધી ને સાધનો ને સંપત્તિ બધું સાચું છે કે ભ્રાંતિ છે? જ્ઞાની કહે છે બધું ભ્રાંતિ છે. ભ્રાંતિનો મતલબ થાય ભોગવટો. ભ્રાંતિ એટલે ખોટું નહીં, પણ ભ્રાંતિ એટલે ભોગવટો. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ તમે લંડનમાં રહેવા આવ્યા, નોકરી કરી, મકાન લીધું, મકાનના હપ્તા ભર્યા, 60 વર્ષ 70 વર્ષ સુધી હપ્તા ભરાયા, મકાન કમ્પ્લીટ તમારા નામે થઈ ગયું, 5 વર્ષમાં ઉપર થઈ ગયા, છોકરો જલસા કરે છે. ના સમજાયું ને? પણ સ્વામીજી આપ જે કહો છો અને અમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે આ સંસારમાંથી, એ બધું જુદું જ છે. એમાં કઈ ચોઈસ નો ચોઈસ નહીં. એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે વિચારો, આપણે આ બધું હેપીનેસ માટે કરીએ છીએ કે લોડેડ લાઈફ જીવીએ છીએ? મારો કહેવાનો મતલબ એમ છે, લાઈફ લોડેડ આપણે જીવીએ છીએ ને આપણે એને ફીલ કરી શકતા નથી. કારણ કે એવરી મંથ ટેન્શન, એવરી મંથ ટેન્શન. જયારે ટેન્શન ફ્રી થઈ ત્યારે આપણે ફ્રી થઈ ગયા હોય. યંગ એજ में मूल पर ले तो कैन इम्प्रूव. પણ આપણો હિસાબ હોય તારે મળે ને. હવે કોઈ પુરુષ દ્રષ્ટિ આપે ત્યાં સુધી તો અથડાય જ કરો, અથડાય જ કરો. આ આપનું નામ શું? દિલીપભાઈ. દિલીપભાઈ, આ જે અત્યારનું સાયન્સની વાત કરું છું ને, એ રામકૃષ્ણ મહાવીરે જે અનુભવ્યું છે તે સાયન્સની વાત કરું છું. એમને કહ્યું છે તે નહીં, એમને રિયલાઇઝ કર્યું છે ને વિઝનમાં, એ હું કહું છું. એટલે મારી વાત ચોપડીની નથી, બિયોન્ડ સ્ક્રિપ્ચર છે. શું છે? એમને જે વિઝનમાં દેખાયું એવું અમારું વિઝન છે. બહુ જરૂરી છે. એટલે આ બિયોન્ડ સ્ક્રિપ્ચર છે. શું છે? ચોપડીઓ નથી. લોકોને કઈ રીતે ખબર પડે આ કેટલી અમૂલ્ય વસ્તુ છે? એ સામાન્ય વ્યક્તિને ખબર નહીં પડે અત્યારે, પણ જેમ જેમ સમય જશે, કદાચ ભવિષ્યમાં મારું અસ્તિત્વ નહીં હોય, લોકો આ વિજ્ઞાન પાછળ પાગલ થશે. કારણ કે આવું સ્પિરિચ્યુઅલ સાયન્સ રૂપે બહાર નથી પડ્યું. સ્પિરિચ્યુઅલ સાયન્સ શબ્દ તો પોપ્યુલર છે, પણ સાયન્સ રૂપે બહાર બધા ચોપડીઓની જ વાતો કરે છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ચોપડીઓની જ વાત, કોઈ અનુભવની વાત કરતું. સ્પિરિચ્યુઅલ સાયન્સ એ એક્સપિરિયન્સ છે.